આજે આજે સાંજના આશરે 6:30 વાગે HCG હોસ્પિટલ મીઠાખડી પાસે એક અકસ્માત સર્જાયો। જે અકસ્માતમાં સ્કોડા ગાડી લઈને જે વ્યક્તિ જઈ રહ્યા હતા, જે એના ચાલક હતા, એમણે લગભગ 2-3 રાહદારીઓ બે ચાલકોને અડફેટે લીધા હતા। એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે। જે ચાલક હતા ગાડીના, સ્કોડા ગાડીના, એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડ અપ કરી લીધા છે। બાકીના જે ઇન્જર્ડ થયા છે એમની પણ હોસ્પિટલોમાં જઈને અત્યારે અમારા પોલીસ દ્વારા એમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે। તપાસ ચાલુ છે। આરોપીને અમે આલ્કોહોલના ટેસ્ટ માટે પણ મોકલી આપવાના છીએ। પ્રાથમિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે, અમે આલ્કોહોલના ટેસ્ટ માટે એમને મોકલી આપીએ છીએ। આમાં જે MV એક્ટ પ્રમાણે પીધેલાની જે કલમ છે 185 એ પણ દાખલ કરવામાં આવશે। આમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ એટલે એના કારણે જે કહેવાય ને, બેદરકારીથી ગફલતભરી રીતે સામેના વ્યક્તિનું મૃત્યુ થાય એવી ખબર હોય છતાં પણ એ જ્યારે ચલાવે છે ડ્રંક કરીને, તો એની પણ કલમ અમે દાખલ કરીશું। 304 પણ 106 નવા કાયદાની પણ દાખલ કરીશું કે જેની 10 વર્ષની સજા છે। અને તે ઉપરાંત અમે જે ઇન્જર્ડ થયા છે એ માટેની પણ અમે કલમ દાખલ કરીશું। આની જે 304ની કલમ છે એ ભારેમાં ભારે કલમ છે, એટલે જે લોકો ઇન્જર્ડ થયા છે કે મૃત્યુ પામ્યા છે એ લોકોને ન્યાય મળી રહે એ માટે તપાસમાં પણ અમે ક્યાંય કોઈ જગ્યાએ ચૂક નહીં કરીશું।